તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7, સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો વહેલા ઉઠ્યા હતા લગભગ 6 વાગ્યા આજુબાજુ. હું એના આવ્યો, મારા હાથે ડીગીએ મસ્ત નહીં ધોઈ બધા મસ્ત ઘરમાં દીવાબત્તી થઈ ગઈ. મિત્રો રૂપાળો માતાજીનો મસ્ત દર્શન કરી લીધો, દિવસની શરૂઆત કરી દીધી. બાકી ડીગી તો તમને ખબર છે, ફોન ચાલુ થાય એટલે સીધી યે રહા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ફોન નહીં આલું હો. જય માતાજી કે ચા પીધો, નાસ્તો કર્યો, ટાટા. તો મિત્રો આજે તો નવી ચેનલના શૂટિંગમાં રજા છે, કારણ કે મોમાને અને રાજુ કાકાવાનું કોઈક અંગત કોમ છે પારિવારિક, જેના કારણે મિત્રો રજા છે. તો આજે આપણે ફ્રી છીએ આપણા ખેતરમાં જોતા એ કપાસ બપાસ સેવા થયા છે. અત્યારે વાગ્યા છે 8 અને અમે ગગન બે જણા તો બાઇક લઈને આવ્યા છીએ અમારા કપાસ જોવા માટે. શેમ આવ્યા ભાઈ? કપાસ જોવા માટે. સીડી પર ના તો ભય પડી જાય ના. તો મિત્રો આવી જઈએ છીએ ખેતરમાં. અમે કપાસમાં લેટ છીએ. જો હજી આવડા છે. કોણ પડી કોને લઈ આલ તું? હું લઈ આલું હેર. તને આપણે હમણાં ઘેર જઈએ ને પાછા ઘેર ગામમાં એટલે. તો મિત્રો આ ખેતરમાં અમારે આવવું હોય ને તો આમ ગામમાં થઈને આવવું પડે, અને આપણો ઘર હોયથી સીધો આ હમાં લાઇટનો થોભલો દેખાય ને એટલે. બાકી મિત્રો આ રસ્તા થઈને આમ થઈ રાઉન્ડ મારીને પછી આવવું પડે. તો મસ્ત બન્યા રહો. કપાસ તો સારા છે, લેટ વાયા કે કોઈ પછી જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ખેતરનો ટાઈમ ઘેર આવી જતા. ઘેર આવ્યા છે મિત્રો. આપણે કોઈ બીજું કોઈ કામ કર્યું નહીં, ખાલી જતા જંત્રાલ જઈ અને શ્વાસ લઈ અને અમે રિટર્ન કરાયા છે, કારણ કે નવી ચેનલના શૂટિંગમાં મિત્રો રજા હતી. બાકી તો ટાઈમ થઈ ગયો છે ઘરમાં જમવાનું. મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે. તો સૌ પરિવાર મળે ફટાફટ જમી દઈએ. ઓલરેડી લેટ થઈ ગયું છે, દોડી દીધો. તો મિત્રો આપણા ઘેર જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે. લસણની ચટણી છે, સલાડ, પાપડ, મિત્રો ચણોનું મસ્ત કોળીનું શાક કરી દો. આપણા માટે રસાવાળું છે, ડીગી બેન માટે છે ઠંડી ઠંડી છાશ લાવ્યા છે. એ ડીગુ ખાના ખાલો બીજું ખબ્બારોનો હું એને ગાડી લઈને ફરવા ગયો જંત્રા તાવન ગાડી લઈને આવ્યા છું. તો જેટલું પ્લે કરે. તો મિત્રો મસ્ત બન્યા રહો. મસ્ત જમી નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાયા ટાઈગરના મિત્રો લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને આવી ગયા છીએ શૂટિંગમાં. મસ્ત બુગડો પહેરી કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. મિત્રો આજ મસ્ત નવા લોકેશન ઉપર આવ્યા છીએ. જોઈ લો આ હું છે જરા કમેન્ટ કરજો. તો મિત્રો વિડીયો શૂટિંગ મસ્ત શરૂઆત કરી નાખી છે. હારા 1-2 કટે લેવાઈ ગયા. મોમાં એનો ભાગ બહાર ચાલુ છે. તો મોમોને ભાગ છે જો. અરે આ શોમો કાપણ બધા. તો મસ્ત બન્યા રહો મિત્રો. વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ બતાવીએ. બાકી તો હવેથી પાણીનો સપ્લાય થાય છે તો મસ્ત ફૂલ છોડવા આવેલો છે. જોઈ લે. મસ્ત બન્યા મિત્રો. સારો કટ બતાવી. દેશી થેલી પાણી પીવાની.
તો મિત્રો અત્યારે વાગી ગયા છે પહોંચ અને મસ્ત વિડીયો શૂટિંગ શરૂ કરી જોકમાં ટાઈગરનું મિત્રો ઘેર આવી ગયા છીએ. ડીગીને બે નાહવા ગયો છે અત્યારે લડાઈ એમાં ડીગીને તો નાહવાનું તમે 10 વખત કહો ને દિવસમાં તો 10 વખત બાથરૂમમાં નાહવા જાય અને બહુ પ્રેમ મળે છે ના. બાકી તો મસ્ત ચા ને તૈયાર થઈ ગયું છે તો ચા બા પી લઈએ, મૂડ ફ્રેશ કરી લઈએ. જો અમારા તરફથી 5 વાગ્યા કંકોળો સો લઈ જાઓ, ડુંગળી કપાઈ જાય. 2 શાકું કરવા હું તો શું ખાઉં મિત્રો, આપણે તો કંકોળો ખાતા નહીં, મને ઓછો ભાવે. મને ના નહીં તાર હા રે. તો મિત્રો આપણે જઈએ છીએ વડનગર, ગાડીમાં ગેસ પતી ગયો છે, ગેસ ભરાવતા અને ફૂલ લાવવાનું તો લેતા. તો મિત્રો આપણે આવ્યા હતા વડનગર ગેસ ભરાવવા અને મસ્ત ગેસ બેસ ભરાઈ અને ટાઈમથી ગેસ નીકળી જાય છે. મિત્રો વહેલા કોઈ કટ બનાવ્યો નહીં કારણ કે ઉતાવળમાં હતા એટલા માટે. બાકી તો ડીગી બેન માટે અને મુન્યા માટે નાસ્તો લાવ્યા છીએ. હવે અમારા ઘર અમારે રિટર્ન થઈ જાય છે મિત્રો. જો 2 પડીકો લીધો છે. મુન્યાને સ્કૂલમાં જવાનું હોય, નાસ્તો કરવાનો હોય તો મકાઈ પૌવા લીધા છે, આપણે સાદા પૌવા લીધા છે, પછી મમરા લીધા છે જેથી કે સવારે મોર્નિંગમાં સ્કૂલમાં જવાનું હોય એટલે મિત્રો 11-12-1 વાગે ઘેર આવું ને નાસ્તો થોડો ઘણો થઈ જાય. પછી ઘેર આવ્યા છે જમવાનું રેડી તો નાસ્તો ને બધું લઈને આવ્યા છે. ગેસે મસ્ત ભરાઈ દીધો છે, ફૂલ કરી દીધો. જો 4 પોઈન્ટ દેખાય છે અને અમે મિત્રો નીકળ્યા છીએ ઘેર. તો મસ્ત બન્યા રહો, ઘેર જઈને પછી મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગી જાય 7:30 અને મસ્ત વડનગર થઈ બાકી તો ગેસ જમવાનું સરસ રેડી થઈ ગયું છે. જો મને 2 બુકો લાવવાની આવી જાય ને કમ્પ્લીટ બરાબર. હા 19 લીટીઓ છેલ્લા લીટીઓ વાળી જોઈતી, છેલ્લા વાળી તો તાણ પર તારે કેટલી લીટી વાળી જોતી હતી? 20 લીટી વાળી પણ બજારમાં ના મૂકે. બાકી તો મિત્રો પરિવાર મળી મસ્ત જમી. બાકી જમવામાં આપણા ઘેર આજે બનાવ્યું છે. અને જો વડનગરથી મકાઈ પૌવા, સાદા પૌવા અને 2 મમરાની થેલી. તો જો મારા ઘેર આજ આવી છે જલેબી, મારા માટે બનાવ્યું છે મિત્રો સંભારીઓનું શાક. આ છે લહણની ચટણી ઘર માટે છે તો મને વહેલા બતાવીશું આપણે બ્લોગમાં. ડુંગળી અને કંકોળોનું શાક, ખીચડી, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, મિત્રો ઠંડી છાશ. તો મિત્રો પરિવાર મળી અને મસ્ત જમી પછી મળીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય